ગુડ મોર્નિંગ મિત્રો। આજની ભરતી અંતર્ગત વાત કરું તો મિત્રો આવી ગઈ છે તમારા માટે એક મહત્વપૂર્ણ ભરતી જાહેરાત। 11 માસ કરાર આધારિત આ ભરતી છે। એના પગાર ધોરણની વાત કરું તો 16,000, 15,000 અને 10,000ની બે અલગ અલગ પોસ્ટ છે। તો યાદ રાખજો કે 11 માસ કરાર આધારિત ભરતીની અંદર આપ એપ્લાય કરવા માગો છો તો ચોક્કસથી આપ છે આ ભરતીનો લાભ લેજો, કારણ કે સ્નાતક લાયકાત છે માત્ર। અને સ્નાતક લાયકાતવાળા, અને જો તમે આ એરિયા કઈની ભરતી છે એ પણ જણાવી દઉં તો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત મિત્રો આ ભરતી આવેલી છે। વિસ્તારથી વાત કરું એ પહેલાં તમને ચોક્કસથી જણાવી દઉં કે આપણે દરરોજ ટેસ્ટ છે એનું આયોજન કરીએ છીએ રાત્રે 9 વાગે, કારણ કે હમણાં તમે જોયેલું છે કે કાલની જ 1200 ઉપરની જગ્યા છે જીપીએસસીની આવી છે, તો એની સાથે તમને ઉપયોગી થશે। એ સિવાય તમે કોઈ બી પરીક્ષા આપશો બિન સચિવાલય ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની, તો તમને ઉપયોગી થવાના હેતુથી જ આપણે લાઈવ ટેસ્ટ છે કરીએ છીએ, કારણ કે તમે ન જોયેલા એવા ઘણા બધા પ્રશ્નો છે ગુજરાતની અસ્મિતાના પૂછાયેલા છે ને પૂછાવાના છે, તો શા માટે આપણે એની તૈયારી ન કરીએ। તો આવી જજો મારી સાથે લાઈવ રાત્રે 9 વાગે ડેઈલી ટેસ્ટ માટે। મિત્રો હવે વાત કરીએ આજની ભરતીની, તો આ ભરતી આવેલી છે મિત્રો આણંદ જિલ્લાની અંદર। કોર્ડિનેટર તાલુકા એમડી સુપરવાઇઝરની 11 માસ કરાર આધારિત ભરતી છે મિત્રો। જગ્યાની વાત કરું તો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 10,000 અને 15,000, જે મેં અગાઉ તમને કીધેલું છે 18 થી 35 વર્ષની વયમર્યાદા છે, અને ટોટલ 9 જગ્યા છે। આ 9 જગ્યામાં હું વાત કરું તો ગ્રેજ્યુએટ છે ઉમેદવારો કોઈપણ જિલ્લા પ્રોજેક્ટર કોઓર્ડિનેટરની ભરતી છે। તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની 8 જગ્યાઓ છે। માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન અને સાયન્સ ડિગ્રી માટેની જે ભરતીઓ આવેલી છે, જેમને લાયકાત મેળવેલી છે એમની માટે આ ભરતી છે ઉપયોગી થવાની છે મિત્રો। નેક્સ્ટ વાત કરું તો મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની 11 માસ કરાર આધારિત ભરતી પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતને પૂરતો અનુભવ છે ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ છે લાયકાત અને શરતો નાયબ કલેક્ટર શ્રી કચેરી મધ્યાહન ભોજન યોજના શાખા 3જો માળ બ વિંગ જિલ્લા કલેક્ટર કચેરી આણંદ કચેરીમાંથી જાહેરાત પ્રસિદ્ધ થયાના 7 દિવસની અંદર કરવાની છે મિત્રો। આ જાહેરાત છે એ નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયેલને 21/10/2020 સુધીમાં રજિસ્ટર પોસ્ટ આઈડીથી અથવા સ્પીડ પોસ્ટથી આપ અરજી કરી શકો છો। હવે અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યા માટેની ચોક્કસ લાયકાત, વયમર્યાદા અને અનુભવ, નિમણૂકનો પ્રકાર, મહેનતાણ અંગેની સૂચના માર્ગદર્શિકા ઉપર વાંચી લેવાની છે। આ જગ્યા અંગે કલેક્ટર પસંદગી નાયબ યાદીની કચેરી મધ્યાહન ભોજન શાખા 3જો માળ બ વિભાગ અંતર્ગત પસંદગી યાદી છે મૂકવામાં આવશે, તો ત્યાંથી તમારે જોઈ લેવાનું રહેશે। કોઈ વેબસાઇટ ઉપર નહીં મૂકવામાં આવે, આપણે રૂબરૂ ત્યાં જઈને આપનો ચાન્સ છે લાગ્યો છે કે નહીં એની ખરાઈ કરવાની રહેશે। તો મિત્રો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આ ભરતીની અંદર ચોક્કસથી એપ્લાય કરજો, અને અન્ય ભરતી જાહેરાતો માટે જ્ઞાનઝલક સાથે જોડાયેલા રહેજો। થેન્ક યુ।